નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું આપની સાથે મનોજ. હવે નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. રાજકોટના ભીચરી ગામમાં 49 વર્ષીય પુરુષનું મોત થયું, તો બીજી બાજુ રાજકોટના જ જસરાજનગરમાં 46 વર્ષીય મહિલાનું મોત થયું છે. જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા રૈયાધાર બંશીધર પાર્કમાં રહેતા 44 વર્ષીય પુરુષનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસની અસરને પગલે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર પણ હવે એલર્ટ થઈ ગયું છે. શહેરમાં આગામી દિવસોમાં યોજાનાર આજે કાંકરિયા કાર્નિવલ છે, તેમાં બહોળી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડશે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે અંતર્ગત કાંકરિયા પરિસરમાં 6 મેડિકલ વાન તૈનાત રહેશે, જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. સુરતમાં રોગચાળાને પગલે મોત થવાનો સિલસિલો યથાવત છે. પાંડેસરમાં 4 દિવસ તાવ આવ્યા બાદ 46 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. વ્યક્તિને ડેન્ગ્યુ થયું હોવાની શક્યતાને પગલે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું. પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમે મોટો ખુલાસો કર્યો છે. માનવ તસ્કરીને લઈને ગુજરાતના 22 લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી 22 લોકો ગુજરાતના અને અન્ય પંજાબના હોવાનું સામે આવ્યું છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના વ્યક્તિના નામ સામે આવ્યા. આ તમામ લોકો ગુજરાતના એજન્ટ મારફતે ગેરકાયદેસર અમેરિકા જતા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. કબૂતરબાજીના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે મહેસાણાના વડસમા અને આખજ ગામમાં સન્નાટો જોવા મળ્યો છે, કારણ કે ફ્રાન્સના એરપોર્ટ પર ઝડપાયેલા 303 ભારતીયોમાંથી 96 ગુજરાતીઓ છે, અને આ 96 ગુજરાતીમાંથી 90 મહેસાણાના નિવાસી છે, અને તેઓ લાંઘણજ, વડસમા અને આખજ ગામના હોવાથી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમારે વિવિધ વિભાગોમાં 40 થી 60% સ્ટાફની ઘટ છે તેની વાત કહી હતી, અને ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરીને સરકારી વિભાગની ખાલી રહેલ તમામ જગ્યા ભરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં રાજ્યમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યારે પેપર લીક કે ચોરીની ઘટનાઓ જોવા મળતી હતી, તે માટે જ કાયદો ઘડવામાં આવ્યો છે. ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયાને લઈને મુખ્ય સચિવનું નિવેદન સામે આવ્યું, જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે મુખ્ય સચિવે વિવિધ વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી હોવાનો સ્વીકાર કર્યો છે, તેમજ વિવિધ પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો પણ તેમણે સ્વીકાર કર્યો. હાલ જૂના નિયમ મુજબ 2 લાખ જગ્યાઓ ખાલી છે. આઉટસોર્સિંગના નામે ભ્રષ્ટાચાર વધ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાત રાજ્યમાં શિક્ષણના ખાનગીકરણને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે માંગ કરી છે કે બોટાદ જિલ્લામાં સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે, તેમજ ગુજરાત રાજ્યમાં 2 જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી નથી, તેમાં તમામ જિલ્લામાં પણ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે. પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ માટે કોંગ્રેસ તમામ જગ્યાએ પ્રદર્શન કરશે, જેમાં લારી ગલ્લા કુમચાવાળા સહિત તમામ લોકો માટે લડત લડવામાં આવશે. આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મીડિયા સમક્ષ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે યુપીએ સરકાર સામાન્ય માણસોને રોજગાર મળી શકે તે માટે કાયદો લાવી હતી, જે લાંબા સમય સુધી ગુજરાતમાં લાગુ થયો નહોતો, તેમજ 2018માં માત્ર કહેવા ખાતર લાગુ કરાયો હતો.